સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહે છે કે એક વખતની વાત છે, એ દ્વારકામાં એક સત્રાજીત નામનો યાદવ રહેતો હતો. સૂર્યનો ભક્તો હતો અને ભગવાન સૂર્યએ એને એક મણી આપ્યો હતો, જે મણી 18 ભાર સોનું નિત્ય સત્રાજીતને આપે છે. આ વાતની ખબર ભગવાન દ્વારકાધીશને પડી. સત્રાજીતને બોલાવ્યો સભામાં. સત્રાજીત મણી ધારણ કરીને આવ્યો છે. સભામાં લોકોને થયું સૂર્ય છે, પણ સત્રાજીત હતો. ભગવાને સત્રાજીતને વિનંતી કરી કે સત્રાજીત, આ તને મણી દરરોજનું 18 ભાર સોનું આપે છે. જો તને મગજમાં બેઠે તો આ મણી છે ને એ દ્વારકામાં જમા કરી દે. આ મણીમાંથી જેટલું પણ સોનું આવશે ને, દ્વારકાની પ્રજા છે એ સુખી થશે. સત્રાજીત કહે કે મેં સૂર્યની ઉપાસના કરી છે, મને મળ્યું છે. સત્રાજીત કહે છે કે મણી મને આપ્યો છે. તમને શું કામ આપું પ્રભુ? દ્વારકાધીશ કહે વાંધો નહીં, નથી જોતો મણી, તું લઈ જા. સત્રાજીત મણી લઈ ગયો. એક દિવસ બન્યું એવું, સત્રાજીત સૂતો તો એની પાસે મણી પડ્યો તો. સત્રાજીતનો ભાઈ પ્રસેન એને આ મણી જોયો, એ મણીની ચોરી કરી. મણી પ્રસેને પોતાના ગળામાં નાખી જંગલમાં ગયો. જંગલમાં સિંહ મળે છે. સિંહનું પ્રસેનનું યુદ્ધ થયું. પ્રસેન મરાણો. ગળામાંથી મણી સિંહે લઈ લીધો અને સિંહે ગળામાં ધારણ કરીને સિંહ ચાલવા લાગ્યો. સિંહ આગળ ગયો. એ જ સમયે એક રીંછ મળે છે, અને આ રીંછ બીજું કોઈ નહીં, જાંબુવનજી છે. જાંબુવનજીનું અને સિંહનું યુદ્ધ થયું છે, અને એમાં સિંહ મરાણો. જાંબુવનજી મણી લઈ અને ગુફામાં વયા ગયા. આ બાજુ સત્રાજીત જાગ્યો, મણીને શોધે, મણી મળે નહીં. સત્રાજીતે દ્વારકામાં ખબર પહોંચાડી કે દ્વારકાધીશે મારા પાસે મણી માંગ્યો તો મેં મણી આપ્યો નહીં, એટલે દ્વારકાધીશે મણીની ચોરી કરી. આવી વાત ફેલાવી દીધી કે કૃષ્ણ નાનો હતો ત્યારથી ચોરી કરતો, હજી ચોરીના લખણ ગયા નથી ને મણીની ચોરી કરી. કૃષ્ણનો કાંઈ વાક નથી, ગુનો નથી, અને લોકોએ આવું નામ કીધું. વિચાર કરો, અત્યારે આ સંસારમાં પણ ઘણી જગ્યાએ એવું બને, આપણો કઈ વાક ન હોય, ગુનો ન હોય, ને લોકો આપણા ઉપર કહી દે કે આ આવો છે, આ પેલો છે, આ આવો છે. આ વાત ફરતી ફરતી દ્વારકાધીશ પાસે આવી. બલરામે કીધું કે ભાઈ, આવી રીતની વાત થાય છે. કૃષ્ણ કહે મારે શું મણીને કરવું છે? સોનાની નગરીનો માલિક છું, આ મણીનું સોનાનું મારે શું કરવું? બલરામજીએ કહ્યું તારું નામ આવ્યું છે, તું રાજા છો આ દેશનો, તારી ફરજ એ છે કે આ મણી શોધીને તારે આપવો જોઈએ. કૃષ્ણ કહે ઠીક છે. સૈન્યને લઈને મણી શોધવા જાય. જંગલમાં ગયા, ગોતે છે. પ્રસેન મરેલો મળ્યો એટલે ભગવાનને ખબર પડી ગઈ કે આ ચોરી કરી છે એના જ સગા ભાઈએ. આજુબાજુમાં જોયું, મણી નહોતો, પણ સિંહના પગલા હતા. એ પગલે 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 ભગવાન ચાલવા લાગ્યા તો આગળ સિંહ મરેલો હતો. બીજા એક પગલા જોયા રીંછના, એ પગલે પગલે ચાલે છે તો એક વિશાળ મોટી ગુફા, એનો પ્રવેશ દ્વાર આવ્યો. ભગવાન કૃષ્ણએ સૈન્યને કહ્યું કે આપ સૌ અહીંયા બારે ઉભા રહો. ભગવાન કૃષ્ણએ સૈન્યને કહ્યું કે હું આ ગુફામાં જાઉં છું, મારી રાહ જોજો કેટલા દિવસ.
વધારેમાં વધારે 10 દિવસ મારી રાહ જોજો. 11મો દિવસ થાય એટલે તમે વયા જાજો દ્વારકા. બોલે ઠીક છે. ભગવાને જેવો અંદર પ્રવેશ કર્યો ને પ્રકાશ દેખાણો, ભગવાનને થઈ ગયું કે મણી આમાં જ પડ્યો છે, મણી અહીંયા જ છે. અંદર ગયા, એક સ્ત્રી આ મણીથી રમી રહી છે અને આ સ્ત્રી બીજી કોઈ નથી, જાંબુવતી છે. ભગવાન એના હાથમાંથી મણી લેવા જાય, પેલા જાંબુવનજી આવ્યા અને કહે કોણ છો તમે? કૃષ્ણ કહે હું ગમે એ હોઉં, આ મણી તમારો નથી, સત્રાજીતનો છે. જાંબુવનજી કહે આ યુદ્ધ કરીને મણી મેં મેળવ્યો છે, મણી જોતો હોય તો મારા સાથે યુદ્ધ કરવું પડે. ભગવાન કહે ઠીક છે. બંનેનું દ્વંદ્વ યુદ્ધ થયું. 10 દિવસ થયા, ભગવાન આવ્યા નહીં. 11મો દિવસ થયો, ભગવાન ન આવ્યા. અને ત્યારબાદ પેલું સૈન્ય દ્વારકા ગયું. બલરામજીએ કહ્યું કે ભગવાન ક્યાં? બોલે ગુફામાં ગયા. એને 10 દિવસ રાહ જોવાનું કીધું હતું, અમે 10 દિવસ રાહ જોઈ. આ બાજુ 15 દિવસ થયા, 20 દિવસ થયા, 25 દિવસ થયા, 27 દિવસ થયા. 27 દિવસ સુધી કૃષ્ણ અને પેલા જાંબુવનજીનું યુદ્ધ ચાલ્યું છે મારા વાલા. વિચાર કરો, આ માયા જે છે મણિરૂપી કેટલા જણાને હેરાન કરે છે. આ મણીનો આરોપ ભગવાન ઉપર આવ્યો. આ પૈસો ભાઈઓ ભાઈઓને ઝઘડા કરાવે, આ પૈસો બાપ દીકરાને ઝઘડો કરાવે, આ પૈસો સગા કુટુંબીઓને ઝઘડો કરાવે. આને કહેવાય માયા. આ માયાને લીધે બધાને હેરાન થવું પડ્યું. અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારકાધીશ હેરાન થાય છે, એને કાંઈ લેવા દેવા નથી. તોય અને 27મા દિવસે ભગવાને વજ્ર સમાન એ મુષ્ટિકાનો પ્રહાર જેવો કર્યો, જાંબુવનજી નીચે પડી ગયા. નીચે તો પડ્યા, પણ નીચે પડવાની સાથે ભગવાનના પગ પકડી લીધા અને સીધું એમ કહ્યું કે પ્રભુ તમે અવતાર ધારણ કર્યો છે. દ્વંદ્વ યુદ્ધમ સુતુમૂલમ મુભયોર વિજગીષતો આયુધ સ્મદ્રુમે દુર્ભી ક્રવ્યાર્થે શ્યેનયોરિવ કૃષ્ણ મૃષ્ટિ વિનિસ્પાત નિષ્પિષ્ટા ગોરુબંધન. કૃષ્ણ કહે તમને કેમ ખબર પડી કે મેં અવતાર લીધો છે? જાંબુવનજી કહે તમે મુષ્ટિકાનો પ્રહાર માર્યો ને એટલે ખબર પડી ગઈ કે આવો પ્રહાર અમારા પ્રભુનો હોય. તો હે પ્રભુ, મારાથી ભૂલ થઈ, પણ તમારે મને પહેલે કહેવાય ને તો હું તમને મણી આમને આપી દેત. આટલું બધું યુદ્ધ કરવાની કોઈ જરૂર નથી. ભગવાને કહ્યું રામા અવતારમાં તમારી ઈચ્છા બાકી રહી ગઈ હતી. કઈ ઈચ્છા? તો કે રામા અવતારમાં તમારા જેવો કોઈ બળવાન યોદ્ધા નહોતો. વિચાર કરો, રામા અવતારમાં રહેલા જાંબુવનજી, એ જ જાંબુવનજી પાછા વામન અવતારમાં હતા. જ્યારે વામનમાંથી વિરાટ થયા ત્યારે 3 પરિક્રમા કરી હતી. અને એ જ જાંબુવનજી આ કૃષ્ણ અવતારમાં પણ છે. વિચાર કરો તમે, એ કેવા બળવાન હશે. અને કૃષ્ણ જેવા યોદ્ધા સાથે 27 દિવસ સુધી યુદ્ધ કર્યું છે. ભગવાનની અદ્ભુત લીલા છે. જાંબુવનજીએ મણી તો આપ્યો, પણ ભગવાનને વિનંતી કરી કે મારી દીકરી છે ને જાંબુવતી, એના સાથે તમે પાણી ગ્રહણ કરો. ભગવાનના બીજા વિવાહ થયા છે જાંબુવતી સાથે.